આજે સવારે જ મેં રાકેશભાઈનો વિડીયો જોયો ખમણ બનાવવાનો પરફેક્ટ માપ સાથે, અને એને કહ્યું હતું કે બેસન છે ને કંદોઈને ત્યાંથી જ લેવો. તો મને એમ થયું કે અમે ફરસાણમાં જ છીએ, તો અમારે ફરસાણની દુકાન છે, તો બેસન અમારી પાસે પરફેક્ટ જ છે, તો હાલો હું ટ્રાય કરું. એટલે મેં એમને રેસીપી એકદમ એક્ઝેક્ટ માપથી ફોલો કરી છે. અને જો તમારી પાસે વજન કાંટો ના હોય તો જો મેં આ દવાની જે ડબ્બી રાખી છે ને સાઈડમાં, એનાથી મેજરમેન્ટ લઈને પણ આગળ બતાવ્યું છે. રેસીપી બતાવી દઉં હું તમને. આ બધું રાકેશભાઈની જ રેસીપી છે એકચ્યુઅલી, તમે એની ચેનલ પર જઈને પણ જોઈ શકો છો. પણ એની જ રેસીપી મેં ફોલો કરીને મેં બનાવી. મેં કીધું હું ટ્રાય કરું. જો હવે આ જ બધી વસ્તુને આપણે ઘરે વજન કાંટો નથી આપણી પાસે, તો કેવી રીતે માપ લેવું? તો એના માટે હું તમને એક કોમન વસ્તુ બતાવું. જો ચણાનો લોટ છે ને આપણે આનાથી માપશી, કારણ કે આવી વાટકી મારા ખ્યાલથી લગભગ બધાના ઘરમાં હોય. મારા રિલેટિવ છે બધાના ઘરમાં આવી વાટકી છે જ એમ. એટલે આ વાટકીથી માપ લઈ ચણાના લોટનો. અને બાકી જો આપણે નાના છોકરાઓની કે પછી આપણી કોઈ સિરપની દવા હોય આપણી, જે એ આ ટાઈપનું ઢાંકણામાં આવે ને આપણે પીવા માટે દવા, તો આમાં મેજરમેન્ટ કરીએ એટલે આપણે અંદાજ આવી જાય. બરોબર છે. તો હવે સૌથી પહેલા લઈએ આપણે, એક સેકન્ડ, સૌથી પહેલા આપણે લઈએ ખાંડ. બરોબર છે. તો ખાંડનું વજન છે 31 ગ્રામ. બરોબર. તો 31 ગ્રામમાં કેટલી ડબ્બી ભરાય છે આપણે જોઈએ. કેટલા ml ની છે? 10 ml ની બધી ડબ્બી 10 ml ની છે. બરોબર છે. તો 10 ml ની ડબ્બી હોય ને, તો આ એક ડબ્બી, આ બીજી ડબ્બી, આ ત્રીજી ડબ્બી, એટલે આ એકદમ આમ છલોછલ 10 ml ની ડબ્બી છલોછલ ભરીને, એટલે આ 31 ગ્રામ ખાંડ થાય. હવે જોઈએ આપણે, આ 9 ગ્રામ છે લીંબુના ફૂલ, તો એનું જોઈએ. અને આ હાવ છલોછલ નહીં, પણ કિનારીથી થોડીક નીચી, 2 દોરા જેટલી નીચી. જો દેખાય ને આમાં જેટલો ગેપ, અહીંયા એટલી ઓછી કિનારી રહી ને, મતલબ આટલી બોર્ડર દેખાય ને, એટલું આપણે લીંબુના ફૂલ લેવાના છે. બરોબર છે. હવે માપ લઈએ આપણે નમક. નમક છે 8 ગ્રામ. તો 8 ગ્રામ નમક છે આ ડબ્બીમાં કેટલું હમાય? આમાં કરવાથી ને નમક છે ને 8 ગ્રામમાં, મતલબ 5 ml ની 5 ml ની જે લાઈન હોય ને, એનાથી સેજ ઉપર 7.5 ml લખેલું હોય ને એનાથી નીચે, જો આમાં દેખાય છે એટલું નમક થયું. હવે આવ્યું વારો સોડાનો. તો સોડા છે એને આપણામાં ભરીએ. ઢોળાયની ઉપરની પેલી લીટી આવે છે ને, જી 10 ml ની પણ 7.5, એક્ઝેક્ટ 7.5 ml સોડા, એક્ઝેક્ટ 7.5 ml ની લાઈન કમ્પ્લીટ થાય ને એટલા. હવે આપણે માપીએ તેલ. આ ખાલી વાટકી લઈ લો અને આનાથી ભરી ભરીને બતાવો. તેલ માપતી વખતે છે ને માઇક નું ચાર્જિંગ ખતમ થઈ ગયું, એટલે વોઇસ રેકોર્ડ નથી થયો. તો હવે હું વોઇસ ઓવર કરીને તમને જણાવી દઉં કે આવી એક્ઝેક્ટ ફૂલમ ફૂલ એકદમ કિનારી સુધીનું ભરીએ ને એટલી 3 ડબ્બી તેલ થાય છે. 10 ml વાળી 3 ડબ્બી ફૂલ ભરીએ ને એટલું તેલ થાય છે મેજરમેન્ટ માટે. બરોબર છે. પછી માપ લીધું બેસનનું. તો બેસન મેં જે તમને આ બતાવી છે ષટકોણ વાળી વાટકી, એ વાટકી 3 વાટકી આખી ભરાણી, આ એક વાટકી, પછી બીજી વાટકી, અને એના પછી એક ત્રીજી વાટકી, અને એ 3 વાટકી અને પાછી ઉપરથી એક થોડીક અધૂરી વાટકી, જો હું તમને આમાં બતાવું છું ને એ મુજબની, એટલે 3 આખી વાટકી મેં દબાવી નથી ભર્યો, પોલો પોલો જ ભર્યો. તો એ 3 આખી વાટકી, અને આ જે ચોથી વાટકી છે ને એ અધૂરી થોડી. વજન કરતી હતી તો પાણીનો પણ વજન કરી લીધો. પાણી થયું છે 260 ગ્રામ. આ સ્ટીલનો ગ્લાસ લગભગ બધાના ઘરમાં હોય. જો આવો 200 ml નો ગ્લાસ છે, મારી પાસે આ કપ હતો 150 ml નો, એટલે 150 ml ના 2 કપ ભરીને 300 ml નો કાચનો ગ્લાસ થયો છે. સ્ટીલનો ગ્લાસ 200 ml નો છે, તો એટલો ફરક છે. એ પ્રમાણે તમે પાણી લઈ શકો છો. હવે બેસનને સરસ રીતે ચાળી લીધા બાદ બધી માપેલી સામગ્રી ઉમેરીશું, જેમાં સૌથી પહેલા ખાંડ લઈશું, મીઠું લઈશું અને ત્યારબાદ લીંબુના ફૂલ ઉમેરીશું. હવે લીંબુના ફૂલ ઉમેર્યા બાદ ખીરું બનાવવા માટે આપણે ચોક્કસ પાણીનું માપ લેવાનું છે. તો 300 ml આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે, જેના માટે સૌથી પહેલા 1 કપ એટલે 240 ml જેટલું હું પાણી લઉં છું. તો પાણીને આ રીતે ધીમે ધીમે કરીને બેસનમાં ઉમેરતા જવાનું છે અને ખીરું તૈયાર કરવાનું છે. જો આપણે એક સાથે આની અંદર પાણી ઉમેરીશું તો આપણા ખીરામાં લમ્સ આવી જશે. હવે 1 કપ પાણીને બેસન સાથે મિક્સ કર્યા બાદ આપણે ફરીથી
3 કપ એટલે કે 60 ml જેટલું પાણી લેવાનું છે. ટોટલ આપણે 300 ml જેટલું પાણી લીધું છે. તો કપના માપથી 1 કપ અને ઉપર 1/4 કપ જેટલું પાણી લેવાનું છે. તો ફરસાણની દુકાન જેવી એકદમ જાળીદાર અને પોચા ખમણ બનાવવા માટે આપણે પાણીનું પણ એકદમ પરફેક્ટ માપ ફોલો કરેલું છે. જે કંદોએ આપેલું માપ છે તેને જ આપણે ફોલો કરવાનું છે. હવે ખાંડ અને લીંબુના ફૂલ સરસ રીતે ખીરામાં ઓગળી જાય ત્યાં સુધી આ રીતે મિક્સ કરી લઈશું. તો આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે, જેનાથી લીંબુના ફૂલ અને ખાંડ સરસ રીતે ઓગળી જશે. તો હવે ખમણ માટેના આ ખીરામાં ખાંડ અને લીંબુના રાકેશભાઈએ કીધું એવી રીતે ખાંડ અને લીંબુના ફૂલ ઓગળે ત્યાં સુધી મેં એકદમથી મિક્સ કરીને હલાવી દીધું છે, સરસથી ભેળવી દીધું છે. ઉમેરવાથી ખમણ હંમેશા જાળીદાર અને પોચા તૈયાર થાય છે અને ખમણ ખાતી વખતે ઠંડા થયા પછી પણ ગળે અટકતા નથી. તો તમે જોઈ શકો છો ખીરામાં સરસ રીતે તેલ મિક્સ થઈ ગયું છે. હવે ખીરામાં રાકેશભાઈ કહે છે એવી રીતે તેલ પણ મેં આવી રીતે ભેળવી દીધું છે, એકદમ સરસથી મિક્સ કરી દીધું છે ને એકરસ થઈ ગયું છે તેલ સાથે. મીન્સ રીતે તેલ મિક્સ થઈ ગયું છે. હવે ખીરાની કન્સિસ્ટન્સી કેવી હોવી જોઈએ હું તમને બતાવું. તો આ રીતે એક ચમચો લઈશું, તેને બેટરમાં ડીપ કરી લઈશું અને તેના પર આ રીતે એક લાઈન દોરીશું. તો તમે જોઈ શકો છો બંને લાઈન એકબીજાથી અલગ રહે છે. મીન્સ કે આપણું બેટર જેવી આપણે કન્સિસ્ટન્સી જોઈએ તેવું છે. આપણે પરફેક્ટ માપને ફોલો કર્યું છે એટલે આપણે ખમણનું રિઝલ્ટ એકદમ પરફેક્ટ જ આવશે. હવે ખીરું તૈયાર થઈ જાય એટલે આપણે તેમાં ઉમેરીશું ખાવાનો સોડા, જે આપણે માપીને પહેલેથી જ રાખ્યો હતો. હવે સોડાને એક્ટિવ કરવા માટે આપણે તેની પર એક મોટી ચમચી પાણી ઉમેરીશું અને સોડાને સરસ રીતે ખીરામાં મિક્સ કરી લઈશું. તો ખમણ બનાવતી વખતે હંમેશા તાજો અને ફ્રેશ હોય એવો સોડાનો ઉપયોગ કરવો. હવે તમે જોઈ શકો છો સોડા ખીરામાં મિક્સ થવાના કારણે આપણું ખીરું એકદમ ફૂલીને ડબલ થઈ ગયું છે. એનો કલર પણ બદલાઈ ગયો છે. તો આ રીતે સરસ રીતે આપણે ખીરામાં સોડાને મિક્સ કરી લેવાનો છે. હવે સોડા સરસ રીતે ખીરામાં મિક્સ થઈ જાય એટલે આપણે જરા પણ વાર નથી કરવાની, આપણે ઝડપ રાખવાની છે. તો આપણે અગાઉથી તેલની મિક્સ કરેલી થાળી લઈ લઈશું અને તૈયાર કરી છે તેને ખાલી થાળીમાં લઈ લઈશું. ખીરું એક જ જેવી રીતે રાકેશભાઈએ કીધું એમ સોડા નાખીને થોડુંક સ્પીડ રાખવાની છે અને તપેલામાં મેં જો કેવી રીતે હલાવ્યું છે રાકેશભાઈનું જોતી ગઈ અને હું પણ કરતી ગઈ એટલે સરસ મજાનું ફૂલી ગયું છે ખીરું અને અસલ એમાં જાડી ટાઈપનું દેખાવા માંડ્યું છે અને વ્હાઈટ વ્હાઈટ થઈ ગયું છે. રાકેશભાઈએ કીધું હતું વિડીયોમાં કે આપણે આ થપથપાવાનું નથી એટલે મેં આવી જ રીતે આમ જ એને ખીરાને ભરી દીધું ડબરામાં. સૂર્ય કુકરનો ડબરો છે આ અને મૂકી દીધું ગેસ ઉપર. ગેસમાં મેં પાણી ઓલરેડી ગરમ કરવા મૂકી દીધું હતું, જો ધુવાડા નીકળવા માંડ્યા છે અને પછી એમાં સીધો જ ડબરો મૂકી દીધો અને ઢાંકણું ઢાંકી દીધું અને રાકેશભાઈ કીધું હતું કે 20 મિનિટ સુધી તો ઢાંકણું ઉચકાવવાનું જ નહીં બિલકુલ ચેક કરવા માટે પણ એમ. એટલે 20 મિનિટ સુધી મેં ઢાંકી રાખ્યું અને ત્યાં સુધીમાં મેં છે ને વઘારમાં મને આદું ગમે એટલે આદું ને મરચું ને લીમડો ને બધું રેડી કરી લીધું. રાકેશભાઈ મરચાં ગોળ ગોળ સુધાર્યા હતા, મેં લાંબા લાંબા સુધાર્યા છે અને મેં ધાણા લઈ લીધા હતા આખા. મને વઘારમાં ધાણા પણ ગમે એટલે મેં કીધું ધાણા થોડાક અધકચરા વાટી લઉં. મારા સાસુના પ્રિય પાણાથી મેં એ પણ વાટી લીધા અને તલ થોડાક લીધા હતા વઘારમાં મૂકવા માટે. એટલે મેં બસ આ બધી તૈયારી કરી રાખી. લગભગ 22 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હું જ્યાં ખોલીને જોઉં છું ત્યાં તો મસ્ત ઢોકળા ફૂલી ગયા છે અને જાડી જાડી પડી ગઈ છે. અંદર મારી પાસે ટૂથપીક નથી એટલે મેં ચાકુ ભરાયું તો ચાકુ એકદમ ક્લીન બહાર આવે છે એટલે સરસ ઢોકળા પાકી ગયા છે. થોડાક ઠરી ગયા એટલે મેં એમાંથી નીકાળી દીધા આવી રીતે. જો કેટલા સોફ્ટ અને સ્પોન્જી બન્યા છે, એકદમ સ્પંચ જેવું જ દેખાય છે જો એ ડબરામાંથી કાઢી નાખ્યા તો. અને જો હું કાપીને બતાવું તમને કે જો ધુવાડો નીકળે તો મેં રહેવાતું નતું કાપી લીધા અને કેવા સોફ્ટ થયા છે. જો આખી જાડી જાડી મસ્ત દેખાય છે. જો દબાવું તો આમ એકદમ આમ સ્પંજ ટાઈપનું જ આમ ટેક્સચર છે એનું, મસ્ત દેખાય છે જાડી જાડી. અને પછી વઘાર માટે મેં છે ને 4 ચમચી જેટલું તેલ નાખ્યું હતું, 4 ચમચીથી થોડુંક વધારે, અને એમાં રાઈ નાખી દીધી. રાઈ જ્યારે તતડવા લાગી ને એટલે નાખી દીધું ધાણા અને તલ. ધાણા અને તલ એકદમથી ચટકવા માંડ્યા ને પછી મેં નાખી દીધું આદુ ને મરચું, બંને આદુ મરચું અને લીમડો બધું જ એમ. અને બધું જ જ્યારે તતડી ગયું એટલે મેં નાખી દીધું પાણી. એમાં જે રાકેશભાઈ બતાવ્યું હતું એવી રીતે જ નાખ્યું છે મેં બધું પાણી નાખી. અને જે મેં આગળ ડિસ્ક્રિપ્શન બોક્સનું સ્ક્રીનશોટ મૂક્યું હતું ને એમાંય લખ્યું છે એ પ્રમાણે ખાંડ અને આ લીંબુના ફૂલ બધું જ ઉમેરી દીધું છે. અને ચટણી બનાવવા માટે જો મેં લીલું ટમેટું, દાણા ને બધું લઈ લીધું છે, આદુ લસણ આપણે મરચું ને શેકેલા દાણા માંડવીના અને લીંબુ ને મીઠું, બરોબર છે. મિક્સરના પવાલામાં બધું નાખી થોડુંક પાણી નાખ્યું, ચપટી હળદર પણ નાખી હતી કલર સરસ રહે એટલે લીલી ચટણી તૈયાર થઈ ગઈ. અને આમલી ખજૂર આમલીની ચટણી જે હોય મારે ફ્રીજમાં પડી હતી થોડીક ઓલરેડી, થોડાક દિવસ પહેલાં કંઈક કર્યું હતું ને. અને પછી આ ઢોકળા ઠરી ગયા હતા ને વઘારનું પાણી ઠરી ગયું હતું એટલે મેં એને સરસથી બધી બાજુ રેડી દીધું, એક સરખું સ્પ્રેડ કરી દીધું. અને આ ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ એકદમ સરસ મજાના તૈયાર થઈ ગયા છે. હરિયાળી મસ્ત ઉપર ધાણાભાજી બધું નાખ્યું છે, મસ્ત થઈ ગયા છે. જો કેવા સરસ બન્યા છે. અને મારા સાસુને બહુ જ ભાવે. જો હમણાં એનો રિવ્યુ બતાવું તમને અને મસ્ત છે. બાકી આમ એકવાર ટ્રાય કરજો તમે જરૂરથી હો. કેવા હોય ના મમ્મી? મસ્ત.
મસ્ત બેના ઢોકળા. આમ હાથમાં એક ઊંચું કરીને આમ બતાવો તો ક્યાં નજીક કરો જી. સરસ. સરસ બેના ઢોકળા, બહુ સરસ. અંધાઈ બનાવજો આવા. થેન્ક યુ રાકેશભાઈ, તમે આ રેસીપી શેર કરી. મેં કેટલી વખત ખમણની ટ્રાય કરી પણ દર વખતે અલગ અલગ પ્રકારના બનતા હતા, પણ આ પરફેક્ટ મેજરમેન્ટવાળી મને રીત બહુ જ પસંદ આવી અને તમારો ખૂબ ખૂબ આભાર. તમે આ રેસીપી શેર કરી. તમે આ વિડીયો જોતા હોય તો એક કમેન્ટ કરી દેજો મને. બાકી બહુ સરસ તમારી રેસીપી લાગી મને. જો મારે ખમણી તમે જોયા ને તમારા જેવા જ બન્યા છે ને સ્વાદમાં પણ બહુ સરસ છે. મિત્રો તમે લોકો પણ ટ્રાય કરજો. અને રાકેશભાઈ મેજરમેન્ટથી જ બતાવ્યું છે ને મેં છે ને મેજરમેન્ટ ડબ્બીના માપ પ્રમાણે ને વાટકીના માપ પ્રમાણે પણ બતાવ્યું છે. તો જેની પાસે વજન કાંટું ના હોય તો એ કરી શકે. અને જેને લેવો હોય એને મારી ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકું છું હું, મારી એફિલિએટ લિંક, તો તમે એમાંથી પણ લઈ શકો. તમને તો એ જ ભાવમાં મળશે પણ મને થોડુંક કમિશન મળશે એમ. અને આજે મારી વેટ લોસ જર્નીમાં મેં છે ને એક્સરસાઇઝ નથી કરી. આજે મને એક્સરસાઇઝ કરવાની ઈચ્છા નથી, થોડુંક સારું નહોતું લાગતું મતલબ. અને બાકી ખાવા પીવામાં મેં કેલેરી કાઉન્ટ તો નથી કર્યું પણ આમ ઓકે ખાધું છે, માપનું ખાધું છે. સોયાવડીને એવી રીતે પ્રોટીન કાઉન્ટ કરીને નથી ખાધું. જો આ ખમણ ખાધા એટલે બેસનના જ છે, પ્રોટીન તો મળી રહ્યા. ને સવારે મારી વેટ લોસવાળી ભાખરી ખાધી હતી અડધી, અને બસ બીજું તો કંઈ ખાધું નથી. ને આજે કંઈ બહુ ઈચ્છા નથી, મજા નથી આવતી. આજ શરીરમાં મજા નથી આવતી, સારું નહોતું લાગતું થોડુંક, એટલે બસ આવી રીતે ગયો. અને આજે મેં કેલરી કાઉન્ટ પણ નથી કર્યું ને વોક કર્યું છે મેં સવારમાં ઉઠીને. જો અહીં થોડુંક બતાવી દઉં, ક્લિપ લીધી હતી, વોક કર્યું છે. બાકી ખમણ બનાવ્યા છે અને એમાં મને બહુ સંતોષ છે. મારા ગામમાં પણ બધાને ભાવ્યા છે. આજના દિવસમાં પણ રેડ ક્રોસમાં, કારણ કે મેં કેલરી ડેફિસિટમાં જ રહી છું હું. બસ એક એક્સરસાઇઝ નથી કરી. અને બસ ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.